This is My Time Mobile TV channel bouquet and you are watching Karma. नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पढमं हवै मंगलम्। बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ભારતની ભૂમિ ધર્મ અને અધ્યાત્મની ભૂમિ રહી છે. હજારો વર્ષથી આ પૃથ્વીની ઉપર અનેક સંતો, મહંતો, અરિહંતો થતા જ આવ્યા છે અને સૌ મહાપુરુષોએ વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાય એ માટે ધર્મ અને અધ્યાત્મના તત્વજ્ઞાનની ચર્ચાઓ કરી છે. ભારતની અંદર મુખ્યત્વે 3 ધર્મ પરંપરાઓ ચાલી, હજારો વર્ષથી એની પરંપરા ચાલી આવે છે. એક વૈદિક ધર્મની પરંપરા, જૈન ધર્મની પરંપરા અને બૌદ્ધ ધર્મની પરંપરા. આ ત્રણેય પરંપરાના અવતારી મહાપુરુષોએ ભારતના પ્રત્યેક લોકો જ નહીં, માત્ર વિશ્વના સર્વ જીવો પૂર્ણપણે સુખી થાય, સૌના દુઃખ દૂર થાય અને સૌના આત્માનું કલ્યાણ થાય એ માટે ધર્મ અને અધ્યાત્મ વિશે ઊંડું ચિંતન કર્યું અને એવું ધર્મ તત્વ વ્યક્તિના જીવનમાં અવતરિત થાય એ માટે અનેક જે માર્ગોનું નિરૂપણ કર્યું. એમાંનું એક તત્વ છે ધાર્મિક ઉત્સવો અને ધાર્મિક પર્વો. દરેક ધર્મની પરંપરામાં પોતપોતાના ધાર્મિક પર્વો હોય છે. એ રીતે જૈન ધર્મની અંદર પણ જીન શાસનને પામેલો કોઈ પણ ભાગ્યશાળી આત્મા ધર્મની આરાધના કરીને પોતાના જીવનને પૂર્ણતાએ પહોંચાડી શકે એ માટે ધર્મની પ્રેરણા આપનારા અને ધર્મનું અવલંબન પૂરું પાડનારા અનેક મહાન પર્વોનું આયોજન પ્રાચીન કાળથી થયેલું છે. જ્ઞાન પંચમીનું પર્વ, મૌન એકાદશીનું પર્વ, પોષ દશમીનું પર્વ, આઈમ્બિલની ઓળીનું પર્વ હોય, દિવાળીનું પર્વ હોય, અનેક પર્વો છે. પરંતુ આ બધા જ પર્વોની અંદર સર્વશ્રેષ્ઠ પર્વ જો કોઈ ગણવામાં આવતું હોય, પર્વાધિરાજની જો કોઈને ઉપમા આપવામાં આવી હોય તો તે છે પર્યુષણા મહાપર્વ. પર્યુષણ મહાપર્વ જૈન ધર્મનું સૌથી મહાન પર્વ છે અને એ પર્વ 8 દિવસનું પર્વ છે. 8 દિવસ સુધી માત્ર હવે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં વસેલા જૈનો, લાખો જૈનો આ 8 દિવસ દરમિયાન સંસારની પ્રવૃત્તિઓ ઓછી કરીને આત્માને વધુ ને વધુ ધર્મમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તપશ્ચર્યાઓ, દાન ધર્મની આરાધનાઓ, ધર્મ ક્રિયાઓ, પ્રભુ ભક્તિના કાર્યક્રમો વગેરે દ્વારા સ્થૂળ ભૂમિકાથી ઉપર ઉઠીને આત્માની ભૂમિકા સુધી પહોંચવાનો પુરુષાર્થ દરેક જૈન ભાગ્યશાળીઓ કરવાનો કરે છે. એવા 8 દિવસના પર્વોમાં 7 દિવસ
અનેક પ્રકારની સાધનાઓ દ્વારા આત્માને તૈયાર કરવા માટેના તૈયારીના દિવસો છે. અને 8મો દિવસ એ રિઝલ્ટનો દિવસ છે. 7 દિવસ દરમિયાન એવા પ્રવચનો સાંભળવાના હોય છે, એવું ધર્મ વાંચન કરવાનું હોય છે, એવી ધર્મ ક્રિયાઓ કરવાની હોય છે, એવી તપશ્ચર્યાઓ કરવાની હોય છે કે જેના દ્વારા અનેક જન્મથી આત્મામાં પડેલા કુસંસ્કારો, અનાદિકાળની દુષ્ટ વૃત્તિઓ શાંત થતી જાય, આત્મા એમાંથી મુક્ત થતો જાય, નિર્મળ થતો જાય. અને એવો નિર્મળ થયેલો આત્મા 8મા દિવસે, જે પરીક્ષાનો દિવસ છે, જે રિઝલ્ટનો દિવસ છે, એ 8મા દિવસે વિશ્વના સર્વ જીવો સાથે ક્ષમા યાચના કરીને 12 મહિના દરમિયાન આત્માની ઉપર લાગેલા અનેક દોષો, બંધાયેલા અનેક કર્મો અને અનેકવિધ પાપ પ્રવૃત્તિઓ, એ બધાને યાદ કરીને, એનો પશ્ચાતાપ કરીને, એની ક્ષમા યાચીને દેવ, ગુરુ અને ધર્મની સાક્ષીએ, સકળ સંઘની સાક્ષીએ એ આત્માના શુદ્ધિકરણનું કાર્ય કરતો હોય છે. અને એ જ સાચી ધર્મની પરિણતિ છે. આ 8મો દિવસ એને પર્વ પર્યુષણની અંદર સંવત્સરી મહાપર્વનો દિવસ કહેવામાં આવે છે. સંવત્સરી પર્વ, સંવત્સર એટલે વર્ષ, અને એ વર્ષનું મહત્વનું પર્વ એટલે સંવત્સરી પર્વ. જેમ કોઈ પણ વેપારી 12 મહિના સુધી ધંધો કર્યા પછી વર્ષના અંતે, પહેલાના કાળમાં દિવાળીના દિવસોમાં, હવેના યુગ પ્રમાણે માર્ચ એન્ડિંગ આવે એટલે આખા વર્ષનું સરવૈયું કાઢે છે કે આ વર્ષમાં મેં શું શું કર્યું, કયા કયા ધંધા કર્યા, એમાં કેટલો મેં પ્રોફિટ કર્યો, કેટલું નુકસાન કર્યું, નુકસાન થયું તો સાથી થયું, એમાં મારી શું શું ભૂલો હતી, હવે પછી એ ભૂલ ન થાય માટે મારે શું કરવું જોઈએ, આ બધું જ વિચારે છે. એ જ રીતે સાચો ધર્માત્મા, જીનેશ્વર પ્રભુનો સાચો ભક્ત, આરાધક આત્મા સંવત્સરીના દિવસે પોતાનું આત્મનિરીક્ષણ કરે છે કે ગયા સંવત્સરી પર્વ પછી આ બીજું સંવત્સરીનું પર્વ આવી ગયું. આ 12 મહિના દરમિયાન મેં શું શું કર્યું, ન કરવા જેવું શું શું કર્યું, કરવા જેવું શું શું ન કર્યું, અને ન કરવા જેવા જે કંઈ પાપો, જે કોઈ દુર્ભાવો મારાથી થયા એ કેમ થઈ ગયા, એમાં મારી કેટલી ભૂલ હતી, અને એવી જે કંઈ મારાથી ભૂલો થઈ હોય એ બધાને હવે મારે ફરીથી કરવી નથી, એ બધાનું શુદ્ધિકરણ કરવું છે. આવો સંકલ્પ કરીને, આત્મનિરીક્ષણ કરીને સંવત્સરી મહાપર્વનું આરાધન કરવા માટે મોટા ભાગના ભાગ્યશાળીઓ એ દિવસે તૈયાર થઈ જાય છે. હા, ઘણીવાર એવું પણ બને છે કે વર્ષ દરમિયાન ધર્મને ગૌણ કરીને જીવેલા, અરે પર્યુષણ પર્વના દિવસો આવે ત્યારે પણ કદાચ વિશેષ ધર્મની આરાધના કરવાની અનુકૂળતા ન ધરાવતા આત્માઓ પણ છેવટે વર્ષમાં એકવાર સંવત્સરીના દિવસે તો દરેકને ભાવના જાગે છે કે આજે બધું છોડીને, સંસારની પ્રવૃત્તિઓને સ્થગિત કરીને મારા આત્માની આરાધના માટે હું આ પર્વનું આયોજન કરી લઉં, આરાધન કરી લઉં. અને એટલે જ કોઈ દિવસ ઉપાશ્રયમાં ન જનારા પણ એ દિવસે ઉપાશ્રયમાં અને ધર્મસ્થાનકમાં જઈને સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરવા માટે તૈયાર થઈ જાય છે. ક્યારે જીન મંદિરમાં ન જનારા ભાગ્યશાળીઓ પણ એ દિવસે જીન મંદિરના દર્શન પૂજન કરીને પ્રભુની સાથે આપણી પોતાની ચેતનાનો સંબંધ બાંધવાનો એક પ્રયત્ન કરી લેતા હોય છે. પરમાત્માની સાક્ષીએ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી લેતા હોય છે. આવું જે પર્વ છે સંવત્સરી પર્વ, એ સંવત્સરી પર્વની સંધ્યાએ સૌથી મહત્વની જે ક્રિયા કરવામાં આવે છે એનું નામ છે સંવત્સરી પ્રતિક્રમણ. આજે પર્યુષણના પવિત્ર પ્રસંગે આપણે જે ક્રિયા કરવાના છીએ, સંવત્સરીના દિવસે જે પ્રતિક્રમણની ક્રિયા કરવાની છે, એ સંવત્સરી પ્રતિક્રમણ શું છે, સંવત્સરી પ્રતિક્રમણના કેટલા વિભાગ છે, અને એક વિભાગને બીજા વિભાગ સાથે શું શું સંબંધ છે, દરેક ક્રિયાઓની પાછળ શું દીર્ઘદ્રષ્ટિપૂર્વકનો ભાવ રહેલો છે, અને તે ક્રિયાઓ કેવી રીતે કરીએ તો 12 મહિના દરમિયાન આત્મા ઉપર લાગેલા પાપો ધોવાઈ જાય અને કર્મો ખપી જાય, એ માટે આ સંવત્સરી પ્રતિક્રમણ શું છે અને કેવી રીતે કરવું જોઈએ એના વિશે આપણે થોડુંક આજે ચિંતન કરવાનું છે. લાખો ભાગ્યશાળીઓ ભાઈઓ અને બહેનો આજે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરવા માટે તૈયાર થશે. સંવત્સરી પ્રતિક્રમણ, સંવત્સરી એટલે વાર્ષિક અને પ્રતિક્રમણ એટલે પાછા હટવું. આમાં બે શબ્દ છે પ્રતિક્રમણની અંદર, પ્રતિ અને ક્રમણ.